નવરાત્રી એટલે લોંગેસ્ટ રનિંગ ડાન્સ ફેસ્ટિવલ. નવરાત્રી તો ભાઈ કોને ના ગમે? મને ગમે, તમને ગમે, નાના ભૂલકાઓને ગમે, બધાને ગમે. અને એટલા માટે થઈને જ તો માતા જગદંબાની ભક્તિનો વિષય અને આસ્થાનો વિષય એટલે નવરાત્રી. નવરાત્રી ફક્ત એક તહેવાર નથી, એક ફીલ છે, એક વાઇબ છે. નવરાત્રી એટલે તાળ પર ઝૂમવાનો વિષય, સંગીત, નૃત્ય અને ભક્તિમાં ડૂબવાનો તહેવાર એટલે નવરાત્રી. અને એટલા માટે થઈને જ જ્યારે પણ નવરાત્રીની વાત આવે છે, ગરબાની વાત આવે છે, દરેક ગુજરાતીનો ફેવરેટ તહેવાર એટલે ગરબા. અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આપણે સૌથી ફેમસ હોઈએ છે ગરબા માટે. અને એટલા માટે થઈને જ GTPL ગુજરાતી પ્રેઝન્ટ્સ રમઝટ નવરાત્રી તમારી સમક્ષ આવી જાય છે દર નવરાત્રીએ. તો ચાલો, આ વર્ષે નવા સ્ટેપ્સ કયા છે, શું નવી ટેકનિક્સ છે, શું નવા સ્ટેપ્સ છે જે તમે ત્યાં આગળ પાર્ટી પ્લોટમાં કે પછી તમારા કમ્પાઉન્ડમાં જઈને તમે કરી શકો છો, એ જાણવા માટે ઉત્સુક છો ને? હશો જ ને ભાઈ, હશો જ, ડેફિનેટલી હશો જ. તો આવો, રમઝટ નવરાત્રીના આ એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મળીએ આપણે આપણા આજના ગુરુને. આપણા આજના ગુરુ છે વિરલ કુકડિયા. તો કેમ છો વિરલ? મજામાં, કેમ છો? હું એકદમ મજામાં છું. વિરલ, તમે કેટલા વર્ષોથી ગરબા શીખવો છો? હું 2008 થી ગરબા શીખવાડું છું. ઓકે. અને 2008 થી લઈને ઘણા બધા સ્ટુડન્ટ્સને ગરબામાં તૈયાર કર્યા છે અને ઘણા બધા અલગ અલગ એરિયામાં પણ ગરબા ક્લાસ કરાવેલા છે. અને અત્યારમાં ઘણા બધા સ્ટાઇલ્સ જે છે એ ટ્રેન્ડિંગ હોય છે. તો આ વર્ષે ટ્રેન્ડિંગ જે સ્ટેપ્સ છે એ કયા છે? ટ્રેન્ડિંગમાં આ વખતે અમે એક નવો સ્ટેપ કર્યો છે, માધવ, અને બીજું એક દોઢિયું બનાવ્યું છે. ઓકે. અને એ દોઢિયું એવું છે કે જે નોર્મલી પ્રોફેશનલ ગ્રુપ્સ બધા રમતા હોય છે પાર્ટી પ્લોટ્સ કે ક્લબમાં, એ લોકો પણ રમી શકે. અને ઘણા લોકો જે હોય છે બહુ પ્રોફેશનલી નથી રમતા, કે સોસાયટી કે બિલ્ડિંગમાં રમતા હોય, તો એ લોકો પણ રમી શકે એટલું સિમ્પલ બનાવ્યું છે. ઓકે. અને જો તમારા ફેવરેટ સ્ટેપ્સની વાત કરીએ તો પર્સનલી તમારો કયો ફેવરેટ સ્ટેપ છે? પર્સનલી મને એક તો માધવ પણ ગમે છે, અને સિમ્પલ દોઢિયું છે એ પણ ગમે છે, કે જે લોકો બધા રમી શકે. અમારા બીજા જે ફ્રેન્ડ્સ એ લોકો નથી શીખ્યા, એ લોકોને પણ અમે ગ્રુપમાં જોઈન કરી શકીએ છીએ. એ સિવાય બીજું એક છે દોઢિયા સાથેનો એક ગોવાળિયો સ્ટેપ છે. ઓકે. ગોવાળિયો એ પણ મારો ફેવરિટ સ્ટેપ છે. ઓકે. અને આજે આપણા દર્શક મિત્રો કયો સ્ટેપ શીખવા જઈ રહ્યા છે? આજે આપણે શીખવાડીશું માધવ અને સિમ્પલ દોઢિયું. ઓકે. તો દર્શક મિત્રો, આજે આપણે શીખવાના છે માધવ અને સિમ્પલ દોઢિયું. તો હું તો રેડી છું. તમે બધા રેડી છો? યસ. તો દર્શક મિત્રો, તમે પણ રેડી જશો ને? ચલો સ્ટાર્ટ કરીએ. અને વિરલ, તમે રેડી છો ને? મારા દર્શક મિત્રો તો રેડી છે, પણ તમે તો રેડી છો ને? હા, એકદમ તૈયાર. ઓકે. તો દર્શક મિત્રો, ફટાફટથી આવી જાઓ તમે પણ પ્રેક્ટિસ કરવા માટે. ચલો ત્યારે. 2 3 સ્ટાર્ટ. ફર્સ્ટ ક્લેપ, સેકન્ડ ક્લેપ, આખું સર્કલ. હવે 3 સ્ટેપ આગળ. 1 2 3, બે દોઢિયા પાછળ. 1 2 બે દોઢિયા આગળ. 3 4, રાઈટ લેગ આગળ, રાઈટ લેગ ઉપર. 1 2 3 4 1 2 3 4. ઓકે. સર્કલ લઈ લેવાનું. ઓકે. લેફ્ટ થી સર્કલ લઈને આપણે પોતાની પ્લેસ પર પાછા આવી જઈશું. આપણે સર્કલમાં રમતા હોય એટલે બે સર્કલ લઈને આપણે સર્કલમાં આગળ જવાનું હોય છે. ઓકે. માધવ સ્ટેપ તો આપણે વિધાઉટ મ્યુઝિક શીખી લીધું છે, પણ વિથ મ્યુઝિક શીખવા માટે ગ્રુપ રેડી? યસ. ચાલો ત્યારે. नवरंगी रंगी चुंदड़ी
वणझारी झूलना झूलती थी, एक वणझारी झूलना झूलती थी। माए पहले पगथिए पग मूक्यो, माए पहले पगथिए पग मूक्यो। मानी पानी समाणा નીર મોરીમાં, વણઝારી ઝૂલણા ઝૂલતી હતી, એક વણઝારી ઝૂલણા ઝૂલતી હતી। મારી અંબે માના ઝૂલણા ઝૂલતી હતી। લેંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલા, લેંબુડા ઝૂલે તારા બાગમાં, લેંબુડા ઝૂલે। સો વિરલ, આપણે માધવ સ્ટેપ તો જોઈ લીધો. તમને કેવો લાગ્યો છે માધવ સ્ટેપ? ઈઝી છે ને? આ તો આપણે કરી જ શકીશું. પણ યસ, હવે સમય થઈ ગયો છે નેક્સ્ટ સ્ટેપ, એટલે કે સિમ્પલ દોઢિયું શીખવાનું. તો રેડી છો? યસ. ચલો. સો હવે આપણે બીજો સ્ટેપ શીખીએ છીએ સિમ્પલ દોડ્યું, જેમાં આખો સ્ટેપ દોડ્યા ઉપર જ છે. આપણે કોઈ પણ દોડ્યું સ્ટાર્ટ કરીએ એટલે રાઈટ લેગ થી સ્ટાર્ટ થાય. ઓકે. રાઈટ લેગ લો એટલે તમારી હેન્ડ મુવમેન્ટ, રાઈટ હેન્ડ આગળ રહે, લેફ્ટ હેન્ડ ઉપર. ઓકે. એટલે રાઈટ લેગ થી દોડ્યું કરો તો રાઈટ હેન્ડ આગળ, લેફ્ટ હેન્ડ ઉપર. ઓકે. તમારું ફર્સ્ટ દોડ્યું 1 એન્ડ હેન્ડ મુવમેન્ટ ચેન્જ 2, ઓકે. પછી 3. ઓકે. ઓકે. આ 3 સ્ટેપ આવો પછી તમારે લેફ્ટ સાઈડ થી ફરવાનું છે આગળ, અને ફર્યા પછી ફોર્થ દોડ્યું લેવાનું છે. ઓકે. સ્ટાર્ટ. 1 2 3 ફરીને 4. 4. ઓકે. 4 દોડ્યા થયા કમ્પ્લીટ. એના પછી રાઈટ લેગ લેવાનું છે ક્રોસમાં. ઓકે. આ 5. હા. 5 માં પણ તમારું લેફ્ટ રાઈટ લેગ ક્રોસમાં જાય તો રાઈટ હેન્ડ નીચે જાય. ઓકે. આ પણ ક્રોસ 6. હા. 7. ક્રોસ કરીને આમ કરીને. ઓકે. 7 અને 8. ઓકે. ઓકે. 5 6 7 7 8. 8. એના પછી જે તમારું લેફ્ટ લેગ ક્રોસમાં છે, હા. લેફ્ટ લેગને ઉપર લેવાનું છે આ રીતે. ઓકે. જ્યારે પણ આ રીતે પગ ક્રોસમાં હોય અને ઉપર લો તો એને કટ કહેવાય. ઓકે. કટ લેવાની. ઓકે. કટ લઈને પાછળ બે દોઢિયા લેવાના, રાઈટ સાઈડ થી લેવાના, Okay. રાઈટ સાઈડ થી ટર્ન લેવાનું. 1 2 અહીંયા આવ્યા. એના પછી આપણે લેફ્ટ સાઈડ ઉપર ટચ લેવાનું. Okay. નોર્મલ દોઢિયામાં કેવું કે અહીંયા આપણે ટચ કરીને પાછા ટર્ન લઈ લઈએ છીએ, ઓકે. અને બીજું બે દોઢિયા, અને પછી રાઉન્ડ. ઓકે. આટલો સ્ટેપ છે સિમ્પલ દોઢિયું. તો સિમ્પલ દોડ્યું છે એ આપણે વિધાઉટ મ્યુઝિક તો શીખી લીધું છે. વિથ મ્યુઝિક રમવા માટે ગ્રુપ રેડી? યસ. ચાલો. शैलपुत्री ब्रह्मचारिणी कालरात्रि कात्यायनी, शैलपुत्री ब्रह्मचारिणी कालरात्रि कात्यायनी, कौशलवाणी अम्बे दयाळी भक्त गरिमा भक्ति तुम्हारी सर्व दुख निकुशल नारी, क्षिपा
ભાન ભૂલી ભમજો ભમરીના તલડીમાં ભાન ભૂલી ભમજો જોગનિયા ઝૂલી ઝૂલી દલડા હરજો મનિયા ઝૂલી ઝૂલી દલડા હરજો કે નોરતાની રમ ઝટ માણો રે નોરતાની રમ ઝટ માણો રે ચકડી ભમડી હે હે ચકડી ભમડી લઈને ઘૂમો ગરબામાં ભમરી લઈને ઘૂમો ગરબામાં મારો સોનાનો ઘડુલો રે હા પાણીડા છલકે સે મારો સોનાનો ઘડુલો રે હા પાડીડા છલકે છે ઘૂંઘટની ઓર કોર પાલવની ઓર કોર ઘૂંઘટની ઓર કોર પાલવની ઓર કોર ગોરું ખલડું મલકે સે હા પાણીડા છલકે સે હા પાણીડા છલકે સે મારો સોનાનો ઘડુલો રે હા પાણીડા છલકે સે મારો સોનાનો ઘડુલો રે હા પાડીડા છલકે છે પાણીડા છલકે છે મારો સોનાનો ઘડુલો રે હા પાણીડા છલકે છે
રાખ્યા છે. ફર્સ્ટ હતો માધવ અને સેકન્ડ હતું સિમ્પલ દોડ્યું. તો બસ આવા જ અવનવા સ્ટેપ્સ અમે તમારી સમક્ષ લેતા આવતા રહીશું. આ નવરાત્રીમાં માં જગદંબા તમારી દરેકે દરેક ઈચ્છાઓને પરિપૂર્ણ કરે એટલી જ હું આશા રાખું છું. ત્યાં સુધી તમારે નવા સ્ટેપ્સ જે છે એ શીખવાના છે. આ સ્ટેપ્સને તમારે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે અને હું તમને મળીશ નેક્સ્ટ એપિસોડમાં નવા સ્ટેપ્સ સાથે અને નવા ગુરુ સાથે. ત્યાં સુધી તમે નિહાળતા રહો રમઝટ નવરાત્રી ઓનલી ઓન GTPL ગુજરાતી.